સુભાષભાઈ, કોઈ મળ્યું આ બિલ્ડિંગ ખરીદવા વાળું? હજી કોઈ નથી મળ્યો. આ બિલ્ડિંગ નો ભાવ સાંભળીને જ વહી જાય. ભાવ સાંભળીને વહી જાય તો બેરો કસ્ટમર ગોતો. કોણ છો તું? ઓય, અને કેવું કોણ હો? છે શિકાભાઈ, આ તમારી બિલ્ડિંગ ખરીદવા આવ્યા છે. આ બિલ્ડિંગ ખરીદવાનો? આનું મોઢું જોઈને તો મને લાગતું નથી. આ બિલ્ડિંગ છે 5 કરોડની. એવું છે સિક્કાભાઈ? અમીન તું ચિલ્લર નો સમજતો હો. હું બહુ રૂપિયા વાળો હો. ના અમે સિક્કાભાઈ, અને ગીચામાં રાખું પૈસાનું બંડલ. ગાયો ગા બિલ્ડિંગ કઈ મારા નામની નકર મારીશ પટેલ શોટ. એમાં હેડશોટ મારવાની શું વાત છે? 5 કરોડ દિયો ને બિલ્ડિંગ તમારા નામે કરો. કોણ કે પૈસા દે બિલ્ડિંગ ખરીદવા આવ્યો? તો કબજો કરવા આવ્યો. નથી દેખાતી હથોડી? અલે ઘરના કાગળિયા કાઢ અને તું સાઈન કર. હું સાઈન નહીં કરું. શું બોલવેલા તું? પેલા મારી વાત તો સાંભળ. હું સાઈન નહીં કરું, અંગૂઠો મારીશ, કેમ કે હું ભણ્યો નથી. એલા આ ભણ્યા વગર કેમ પૈસા વાળો બની ગયા? ભાઈ આજકાલના હે ને ભણ્યા વિના જ પૈસા વાળા બની ગયા. તો તું કેમ ગરીબ રહી ગયો? ભાઈ તમે મારી ચિંતા કરો, મેં સાઈન કરાવો. સાચી વાત છે. અલે સાઈન કર. તું અંગૂઠો માર. હા અલે નીકળો. ના લે આ ના ભાડે મેકી દે. હાલ કેટલા ફૂટ થયું? 40 ફૂટ. તું મારી જમીન ઉપર કબજો કરીશ? તું કોણ છો? પહેરું છું પેન્ટ ને ખાઉં છું 10 રોટલી તો એને ભરાતું મારું પેટ. ને મારું નામ છે ચોમુ શેઠ. આ જમીન મેં 6 મહિના પહેલા લઈ લીધી છે. આ જમીન મેં 1 વર્ષ પહેલા લઈ લીધી છે. આર્યના કાગળિયા. આલ્યો ચોમુ શેઠ, તમારી જમીન નથી જોતી. હા, ચોમુ શેઠ ની જમીન ઉપર કબજો કરીશ? હાલે શેઠ, આપણે તો એક ઝટકામાં રોડ ઉપર આવી ગયા. એટલે તું વાત તો સાચી કેસ. એક કામ કર, અહીંયા આવતો હવે હાલશે ને? અરે શેઠ હવે મસ્કરી કરો મત. તમે આટલા મહેનત થી બિલ્ડિંગ બનાવી, ઓલા સિક્કા શેઠે એને જપ્તે કરી લીધી. ઈ તું ટેન્શન લે માં. ખાલી 5 દિવસની અંદર માં ઈ જમીન આપણી પાસે આવેલી છે. ઈ કેવી રીતના? તું ફોન કાઢ પેલા. ઈ તો તમારી પાસે. અલા હા કા મારી પાસે. હાલો હાલો, ચોમુ શેઠ બોલે? હા બોલ. મેં એક બિલ્ડિંગ મહેનત થી બનાવી હતી ને, એમાં સિક્કાભાઈએ કબજો કરી લીધો છે. હું આયા હોને તોય બિલ્ડિંગ ઉપર કબજો? કોણ ઈ સિક્કો? ભાઈ તમે એને સિક્કો માનીને ચિલર નો સમજી લેતા. ઈ બહુ માણા ખતરનાક છે. હલકામાં લેસ? તને તો ખબર હે ને, પહેરું છું પેન્ટ ને ખાઉં છું 10 રોટલી તો એને ભરાતું મારું પેટ. ને મારું નામ છે ચોમુ શેઠ. ક્યાં મળશે આ સિક્કો? ઈ તમને મળશે નહીં. તો એને તમારે ગોતવો પડશે. તું ટેન્શન લે માં, હું એને ગોતી લઈશ અને 5 દી માં તારી બિલ્ડિંગ તારા નામે કરી દઈશ. હાલ લઈ. તું હવાર માં ગયો નથી? ના ભાઈ. તું જઈ જા હવે. ઓય અહીંયા આવ. શું થયું ભાઈ? સિક્કાને ઓળખેશ? અરે ભાઈ સિક્કાને કોણ ઓળખે? સિક્કાને ખંડે ઓળખે. ક્યાં હે? ઉભા રહ્યો. આ રહ્યો સિક્કો. એટલે આ સિક્કો નહીં, સિક્કા ભાઈ. તો એમ બોલો ને, આ સિક્કા ભાઈ નું ઘર બને એવું હે? અલે
કામ બંધ કરો લો અહીંયા. એટલે કામ કા બંધ કરી? તું હો કોણ? પહેરું છું પેટ ને ખાઉં છું 10 રોટલી. આગળ તું બોલ. તોય નથી ભરાતોનું પેટ. આનું નામ છે ચોમુ શેઠ. તું ચમુ શેઠ હો તો તું કોણ હો? હું આનો બોડી ગાર્ડ હો. તું બોડી કાઢ હો તો બોડી તો નથી દેખાતી. પવન આવશે ને તોય તું ઉડી જઈશ. ફૂકલ પાપડ. મારી પાસે બોડી નથી તો હું હે? મારી પાસે ધોકો, એક ધોકો મારી નેની ને પાડ દઉં. જલ્દી શિકાભાઈ ના ફોન કરીને અહીંયા બોલાય. ઉભા રહ્યો, ફોન કરું. કેમ આટલી બધી વાર લાગે? ભાઈ હું આખો ગયો તો. હલો, હાલો શિકાભાઈ, આ કોક બે આવ્યા હે ને તમારું ઘરનું કામ રોકાવી દીધું. તમે કામ કાક બંધ કર્યું? તમે નથી બીવો હો? ના ભાઈ, ધોકો લઈને આવ્યા હે. ઉભો રહો, હમણાં હું હથોડી લઈને આવું. હાલે. આવી ગયો મારો શીકો ભાઈ. તે મારા ઘરનું કામ રોકાયું એમ? તું હો કોણ? ચોમુ શેઠ. તું ચોમુ હો કે શેઠ? પેલા તું નક્કી કર. એટલે ઓય, મારું નામ છે ચોમુ શેઠ. ચોમુ શેઠ, મારે તો તારી હારે કઈ દુશ્મની નથી. તોય કે કા મારું ઘરનું કામ રોકાવી નાખ્યું? તે મારા એરિયામાં બિલ્ડિંગ નો કબજો કર્યો છે. સાનું મુનો જેના નામે બિલ્ડિંગ હે ને એના નામે કરી દે. નકર હારા વેચ ના રહી હો. કે ભાઈ જલ્દી થી આને બિલ્ડિંગ હે ને નામે કરી દો. ચમુ શેઠ બહુ વહમો. સારું હાલો, આ બિલ્ડિંગ તમારા નામે કરી દઈશ, પણ મારે 2 દિવસનો ટાઈમ જોઈશે. 2 દી કાયલા આઈ જાને અત્યારે. એટલે ભાઈ બિલ્ડિંગ મેં ભાડે લગાવી નાખી, હવે એને મારે ખાલી કરવી પડશે. હારું આય, 2 દી ના 3 દી નો થવા જોઈએ હો. સારું હાલો ભાઈ. હાલે. હલો, તમે તમારું કામ ચાલુ રાખો. હલે. ઠીક ભાઈ, તમે તો ચંબુ શેઠ થી બી ગયા. એટલે તું જ બોલો તો કેમ કે ચોમુ શેઠ ડેન્જર આદમી છે? હા ભાઈ, ડેન્જર તો હે પણ હારે એને મોટો ધંધો હે. બહુ મોટો માણસ હે ભાઈ. તો શું કઈ નાનો માણા હો? સિક્કો સમજીને ચિલ્લર નો સમજતો? નામે સિક્કા અને ગીચામાં રાખું 500 નું બંડલ. હાલ આમ. તું એમ નો મતો બિલ્ડિંગ એના નામે કરી જઈશ, ભૂલી જા તું. ઓરે આ જંગલ ચોમુ શેઠ ના એરિયામાં આવે. આજ પછી અહીં દેખાતા નહીં. કાંઈ નહીં, દાટી દઈશ. હાલે. ભાઈ શિકાભાઈ 2 દિવસ થઈ ગયા તો આપણા નામે બિલ્ડિંગ નથી ગઈ. શું ફોન કરે ને? હાલો સિક્કા, 2 દી થઈ ગયા, હજી બિલ્ડિંગ કાઓના નામે નથી કરી? કયું બિલ્ડિંગ? ઈ બિલ્ડિંગ તો મેં વેચી નાખ્યું છે. વેચી દીધી? કોને વેચી દીધી? કોને વેચ્યું હું તને કા કહું? હા ભરાય, તું મને હજી હરખી રીતે ઓળખતો નથી. હું તને હરખી રીતે ઓળખું, તું મને નહીં ઓળખતો હોય. હા તો કે ક્યાં આવું એટલે આપણે હરખી પહેચાન થઈ જાય. કે જવાની જરૂર નથી, ખાલી વાંહે વળીને જો. શું થયું? ભેગા જોઈને તું બી ગયો? હું તને હરખી રીતે ઓળખું. તું પેલા ચોમુ હતો, પછી ત્યાં ગરીબોના ઘર ઉપર તે કબજો કર્યો ને ત્યાં ફેક્ટરી બનાવી, પછી પૈસા વાળો બની ગયો અને ચોમુ થી ચોમુ સેટ થઈ ગયો અને તું હરામી નીકળ્યો. આમાં હું જોવેશ? એક બારીઓ મારીને પાડી દે ને એને. સિક્કો સમજીને તું ચિલ્લર નો સમજતો. ખીચામાં રાખું 500 નું બંડલ અને આમ ઘા કરીશ ને એટલે તારા માણ અહીંયા આવતા રહેશે. શિકા શેઠ ચોમુને ન્યા ન્યા બળીઓ મારી પાડ દઉં.